પડે. જ્યારે જાતે અનુભવ થાય ને ત્યારે આપણને ખબર પડે. અને એટલે કીધું છે આ પ્રકારે જેવી રીતે ખોટી માન્યતા કરીને બંધાયો હતો તેવી જ રીતે ખરી માન્યતા કરીને તે મુક્ત થઈ જાય. કેમ કે માનેલી વાત ન માનવાથી દૂર થઈ જાય. આ સિદ્ધાંત છે. આ જ વાતને ભગવાને 5મા અધ્યાયના 8મા શ્લોકમાં કીધી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યતે તત્વવિતિ. આ પદમાં મન્યેત આ પદ વડે પ્રગટ કરી છે કે હું કરતા છું. આ પૃથ્વીને ચલાવનાર, આ બ્રહ્માંડને ચલાવનાર કરતા છે. પણ આ વાસ્તવિક માન્યતાને દૂર કરવાને માટે હું કશું પણ નથી કરતો. પણ તારે તો કરવું જ પડશે. હું કરતા છું, પણ આ વાસ્તવિકતાને તારે મગજમાં ઉતાર લેવાની છે કે તારે તારું કર્મ કરવું પડશે. હું એમાં કશું કરતો નથી. કારણ કે આપણને કર્મ કરવાની ભગવાને સ્વતંત્રતા આપી છે. કર્મ કરવાની સ્વતંત્રતા આપી, પણ એક ભગવાને દોરી હાથમાં રાખી. એટલે તો શબ્દ કીધો કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. કર્મ તને કરવાની છુટ્ટી. હું તને ના નહીં પાડું. હરામખોરી કર, પાપ કર, પુણ્ય કર, ધર્મ કર, કર્મ કર, આરા કર, હાતા કર, એમાં હું તારો હાથ પકડવા નહીં આવું. પણ ફળ તારા હાથમાં નથી. ફળ હું આપી. એટલે તો વ્યવસ્થા ભગવાન પોતા પાસે રાખી છે. બે વ્યવસ્થા હારામાં હારી રાખી છે. કાંઈથી કઈ લઈ જવાનું નહીં. અહીંથી જાય તો કઈ લઈ જવાનું નહીં. અને જે લઈ જવાનું છે ને એ દેખાતું નથી. એટલે અને બીજું છે ફળની તારી પાસે ફળની આશા રાખવાની. તારે ફળની આશા નહીં રાખવાની. કાલ સવારે તું આરામખોરી કરીને એમ કે હું તો ફળની આશા નથી રાખતો. ભગવાન કે એ તો નહીં આવે. તારા કરેલા તારે ભોગવવા જ પડશે. પણ પેલું કહી દીધું કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ફળ તો આવ્યા વિના રહેવાનું નથી. પણ ફળ મારે નથી જોઈતું સારા કર્મનું. હું જે કર્મ કરું સત્ય, જે સજ્જનતા પૂર્વક, એ કર્મ મારે નથી જોઈતું. એવું જો ભગવાનને અર્પણ કરીએ ને તો ભગવાન એમ કે છે મારા બેટા કઈ નથી જોઈતું. તો ભગવાન એમાં 1000 ગણું ઘેરવીને આપે. આ ઋષિઓ એવા કર્મ કરીને ગયા ને, પ્રભુનો વિચાર ઘેરે ઘેરે, હાર્ટ ટુ હાર્ટ અને હર્ટ ટુ હર્ટ, હૃદય હૃદયે અને ઝૂંપડીએ ઝૂંપડીએ પુગાડ્યો ને ઋષિ મુનિઓએ આ વિચાર. ત્યારે આપણે શિક્ષિત થયા. આ શિક્ષકોએ ભણાવ્યા જ ન હોત તો આપણે શિક્ષિત થયા હોત ખરા. તો શિક્ષક ક્યાંય ભણ્યા વિના શિક્ષક થોડું થયો છે. દરેકને એક પછી એક વારા પછી આવ્યો. તો ભગવાન આપણા ઋષિ મુનિઓએ તો આપણા ઉપર અતિ પ્રેમ કર્યો અને પાછા એ કર્મ અહીંયા મુકતા ગયા. અને એ કર્મના પુણ્યને કારણે તો અત્યારે આપણી પૃથ્વી ટકી રહી છે. ને આપણે તો ક્યારના કપાતરથી બધું ઠેકાણ કરી દઈએ. જંગલ ભગવાને આપ્યું, એને કાપીને અડધું કરી નાખ્યું. કારણ લાકડાના રૂપિયા ઉભા કર્યા. પાણી ભગવાને આપ્યું, ઉલેસીને ઠેકાણ કરી દીધું. હવા ભગવાને આપી, ધુમાડો કરીને એને પ્રદૂષિત કરી દીધી. ખરેખર દરેક વસ્તુ જે ભગવાને આપી છે ને, આપણે બગાડ્યા વિના રહ્યા હોય તો અલગ વસ્તુ છે. હા, પેલા આમ નાના હતા ને તે પેલું લઈ આવે રમકડું, ચાવી ભરીને હાલે. હવે તો સેલ વાળું આવી ગયું. પેલા તો ચાવી ભરીને હાલે. ચાવી ભરીને હાલે પછી બાપો આઘા પાછો થાય ને એટલે ખોલીને બે કાઢવા આપા હાલે કેમ. નાના હતા એટલે જિજ્ઞાસા વધારે હોય. હવે ખોલી અને પાછું ફિટ કરવા જઈએ ને તો અધૂરું વધે. પછી ઈ તો ખબર ન હોય કે અહીંયા ફિટ થાય છે એટલે ચાવી ભરવાનું બંધ થઈ જાય. આપણું પણ એવું જ છે. બાપાએ આપણને સારું કરીને આપ્યું, પછી આપણે ખોલીને બેઠા. એટલે હવે એ પૃથ્વી હાલતી નથી. એટલે પાછા ગોતે હું હવે તો ક્યાં ખારી જગ્યાએ જાય. એટલે મંગળમાં ચંદ્રમાં આટા મારે કે હવે ન્યા રહેવાનું કરીએ. અરે ભાઈ અહીંયા સારું નથી રહેવા દીધું, ન્યાય સારું નહીં રહેવા દો. આ પહેલું ધ્યાન રાખવું જોઈએ ભગવાન કે મેં તને ખારું કરીને દીધું છે. બાપો લીલી વાળીને મૂકીને ગયો હોય ને ગગો જો ધ્યાન ન આપે તો બધું હુકું ભટ થઈ જાય. ના હવા હારી રહેવા દીધી, ના જમીન હારી રહેવા દીધી, ના પાણી હારું રહેવા દીધું.
કઈ ઠેકાણા વિનાનું કરી દીધું. તો ભગવાન કે તારે જ ભોગવવાનું છે. આપણે પહેલું યાદ રાખ્યું, છોકરા હાટું રૂપિયા ભેગા કરવાને એના કરતા છોકરાઓ હાટું સંસ્કાર અને પ્રકૃતિને શુદ્ધ રાખીને જાય કે એમાંથી ઊભું થાય. ઓલા 4 ભાઈઓ આળસુ હતા, 100 વીઘા જમીન. બાપાને ચિંતા કે મારા બેટા કે ખેતરમાં ધ્યાન દેતા જ નથી. અને બાપાને ઘડીએ ઘડીએ પૂછ કરે કે બાપા કોનું ક્યાં દાય? પેલા તો અગાઉ પેલા જમીનમાં દાટતા, એટલે બાપાને પૂછ્યું. હવે છેલ્લી ઘડી હતી, બાપાને પૂછ કરે બાપા હોનું ક્યાં દાયતું, બાપા હોનું ક્યાં દાયતું. બાપા છેલ્લે મળતા કે ખેતરમાં. દવા મરી ગયા. હવે એ તો ન પૂછાણું કઈ જગ્યાએ. હા, એ કે ખેતરમાં ડાયતું. અરે કે મારો બેટો 100 વીઘા ખેતર, હવે આમાં ગોતવું ક્યાં? એટલે બાપાનો તો બધી ક્રિયાકર્મ પતી ગયા. બાપા કહી ગયા છે કે 100 વીઘા જમીનમાં હોનું ડાયતું છે. હવે તો આખું ખેતર લેવું પડે. ચારેય ભાઈઓ કોદાળી પીકમ ને લઈ અને એક ખૂણો પકડી લીધો ખેતરનો અને મીડા ખોદવા 8 મહિના થયા. આખું ખેતર ખોદી નાખ્યું. ત્યાં વરસાદ થયો એટલે કે વાવવું તો પડશે. એટલે ખેતરમાં વાવ્યું. હવે ભાઈ ખેતર ગોળાઈ ગયું, બધું વ્યવસ્થિત, જમીન ઉથલ પાથલ થઈ ગઈ અને એમાં વાવ્યું અને સરસ મજાનો પાક ઉભો થયો. એમાં એક સંત નીકળ્યા કે બાપજી આવો ને ક્યાંક જોઈ દો ને. મારા બાપા કહેતા હતા કે ખેતરમાં હોનું ડાયતું છે, તો તમને કે આમાં જોતા આવડે ને તો સમાધિ લગાડીને જોઈ દો. તો કે આ હોનું જ દેખાય. તો કેમ? તો તાર બાપો એ કહેતા તો મહેનત કરીને આમાં વાવશે તો હોનું જ ઉત્પન્ન થાય. બાપા એ સીધા કરી દીધા ત્યારે ભાઈઓને ખોદીને. કારણ કે ખોદાવવું પડે, મહેનત વિનાનું કઈ મળતું નથી. એટલે આપણે ક્યાં છીએ એ પેલા સમજવું પડે. અને એટલે જ કીધું મન્યતે પદ વડે પ્રગટ કરી છે કે હું કરતા છું પણ તારે કર્યા વિના હાલ છે નહીં. આ વાસ્તવિક માન્યતાને દૂર કરવાને માટે હું કશું પણ નથી કરતો. આ વાસ્તવિક છે એ માન્યતા, એને દૂર તો કરવી જ પડશે. નહીં તો આપણે શું ભગવાન તું કઈ, હું નહીં, હું કઈ કરવાનો નથી. તાર જોહે 2 નાળિયેર હાલ દે. આપણે કેવા વાળા એવા હો, પાછા લાંચ રૂશ્વત આપીએ. ઓલા મંત્રીને કલાકને આપતા હોય ને એમ એને આપે. હા, ઘણા શું ખરેખર જો ભગવાન કરવાના જ હોત, ભગવાન જ કરત કે માતા કરત ને, તો આ ભગવત ગીતા ભગવાન 18 અધ્યાય કેત જ ને અર્જુનને તું આગો રે, હું સુદર્શન મેલ દઉં છું, બધાને હોત વાર દઉં. ભલે પછી ભગવાન મારવાના, પણ નિમિત્ત માત્ર ભાવ એને કંઈક તો કરવું પડે. આપણે જો અકર્મણીય, એટલે આપણે ગામડામાં તો શું છે કહેવત છે કે અકર્મી એટલે અકર્મી, કર્મ વિનાનો, એને અકર્મી કે ને, અકર્મી. અને આપણે ગામડામાં ખાવા બેઠા ને પડિયા આવતા, ખબર છે? હા, પતરાવડા પડ્યો હોય એમાં દાળ ભરે. અમારે ઘણા એવું કહે કે અકર્મીના પડિયા કાણા, એટલે દાળ નાખે ને તો હેઠે નીકળી જાય પાતળું ઉપર ઢેકું થઈ જાય. હવે બિચારાને ખાવું હોય તો લાડવો ખાઈ શકે નહીં. અકર્મીના પડિયા કાણા. અકર્મ, કર્મ કર્યા વિના કઈ મળતું નથી અને કરેલું ફોગટ જાતું નથી. એટલે કર્મ તો કરવાનું છે. આપણે એમ કહીએ ને ભગવાનને નાળિયેર આપવાનું પણ આપણે કહીએ ને, એટલે ફોડવાનું, નાળિયેર તો માતા નહીં ચડાવવાનું, એનું હું ના નથી પાડતો. પણ એમાં આપણી મહેનત કેટલી. ખારા પાણીમાં મીઠું બનાવ્યું ઉપર, એની દરિયા કિનારે નાળિયેરી ઉગાડી, એને ઊભી કરી, એની એમાં નાળિયેર મૂક્યું, નાળિયેરને 3 પડદા કર્યા, ઉપર સોયતરા કાચલું, અંદર પેલું નાળિયેર, એની અંદર પાણી ભર્યું. એ કરનાર કોણ? ખરેખર ઘણા વિજ્ઞાન ભણવા વાળા એવું કે એ તો કેશાકર્ષણથી પાણી ઉપર ચડે. કેશાકરનો નિયમ છે કે 5 ફૂટ 7 ફૂટ કે 12 ફૂટ સુધીથી વધારે જાય નહીં. તો 100 ફૂટ નાળિયેરી ઊંચી હોય, ત્યાં પાણી ભરવા કોણ ગયું? અને હેઠે ખારું છે, ઉપર મીઠું કેમ થયું? એ કઈ પ્રક્રિયા તો હશે જ ને. આવડા ઈરાન વાળા એને એની મિસાઇલો મારી છે,
કે એના ઓલા દરિયામાં મશીનો પેલો પ્લાન્ટ ગોઠવા છે, ખારા પાણીમાંથી મીઠું પાણી કરીને એ લોકો પાણી પીએ છે અરબસ્તાન વાળા, કારણ કે એની ત્યાં તો વરસાદ થતો નથી એટલે દરિયામાંથી પાણી મીઠું કરીને પીએ છે. તો એ જે પ્રક્રિયા છે ત્યાં તો કોઈ નાળિયેરીમાં કરવા થતું નથી. તો નાળિયેરીમાં કર્યું કોણે? કેશાકર્ષણ એટલે સુધી પહોંચતું નથી. મને ભાઈ વિજ્ઞાન છોકરાએ જ કીધું હતું, મને કે કેશાકર્ષણ નહીં તો હું તો કેશવ આકર્ષણ. કેશાકર્ષણ એટલે રેસા, જે રેસાઓ છે એના મારફત ઉપર ચડે. એ તો 10 ફૂટ 12 ફૂટ જાય હદમાં. આપણે દીવો પેટાવતા ને તો દીવા ઉત્તરની વાઇટ કરીએ એના મારફત કેરોસીન ઉપર ચડે અને દીવો હળગે. એ કેશાકર્ષણ કે નીચેથી ઉપર ચડે, પણ એથી વધારે જતું નથી. કારણ કે હવે તમે 10 ફૂટે રાખો, દીવે હેઠે નાખો તો ત્યાં સુધી પાણી કેરોસીન પૂગે નહીં. કેશાકર્ષણ કરતા કેશવ આકર્ષણ જે ભગવાન કરે. કેશવ એટલે ભગવાન. હવે ભગવાન એવું કહે છે કે તારે મહેનત કરવી પડશે, ફળ હું આપનાર. પણ આપણે મહેનત જ ના કરીએ તો ભગવાન મોકલે ખરા? નહીં. તો દરેકની અંદર ભગવાને કીધું છે કે તું કઈ આ માન્યતા પેલા કાઢી નાખ. તું નાળિયેર મને આપે છે એ તો તને પ્રેમ હોય તો તારું તુજને અર્પણ. આપણે બહેનો જે થાળ ગાય છે ને એની અંદર